સરસ મજાના વાગી ગયા છે ચા ને આજે નીતિભાઈનો બર્થડે છે એટલે કેક સરસ મજાની લાવી દીધી છે. કેક પણ ફ્રીજમાં મૂકી દીધી છે. ગામડામાં તો લાઇટનો પ્રોબ્લેમ રહેવાનો જ છે. અત્યારે તો મૂકી દીધી તો લાઇટ છે. ને સરસ મજાની આઈસ્ક્રીમ પણ લાવ્યા હતા. તો આઈસ્ક્રીમ પાર્ટી અત્યારમાં કરી રહ્યા છીએ. પછી રસોઈમાં શું શું બનાવશે નીતિનભાઈને પૂછશે. નીતિનભાઈને જે ભાવશે એ રસોઈ પણ બનાવી આપશે. આજે ખુશીનો દિવસ છે નીતિનભાઈ માટે. એ સરસ મજાના કેક લાવ્યા છે, ચવાણું છે, સમોસા છે. બીજું જમવાનું બનાવવાનું છે ઘરે થોડું પણ બનાવી છે અમે. નમસ્કાર, કેમ છો? મજામાં? આજે લગભગ 27 તારીખ છે. અમારે નીતિન પંચાલની બર્થડે હતી. એના વિશે અમે સમોસાનો નાસ્તો બનાવ્યો છે. ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમ લાવ્યા છીએ, સાથે સાથે ચવાણું લાવ્યા છીએ. અને ચવાણું અને આઈસ્ક્રીમ, સમોસા અને આઈસ્ક્રીમ ખોલે તો બાકી મજા આવે. ભાઈ દુનિયાની કોઈ સરસ મજાના પકોડીને બીજા બનાવી દીધા છે. હજુ વિચાર હશે પૂછશે પકોડી બનાવી છે, બીજું આગળ કોઈ બનાવવું છે એવી રીતે વગેરે બનાવશે. આજે જો સમોસાની પાર્ટી કરી રહ્યા છે. સમોસા જે પછી આઈસ્ક્રીમ ખાશે, આઈસ્ક્રીમ પછી ચા મેળશે. હજુ તો પછી રસોઈ મોડી બનાવશે. કેક કાપશું, કેક સરસ મજાની લાવી મૂકી દીધી ફ્રીજમાં. કેક લઈ હવે કાપશું. બર્થડે ઉજવશું ને. હેપી બર્થડે યુ. ઓકે મિત્રો, નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે મારે છે ને આ તારીખ 27/4/2024 રોજ અમારે નીતિન પંચાલનો બર્થડે હતો. ને તેના માટે બટાકાની સબ્જી બનાવવાની છે ફર્સ્ટ ક્લાસ, અને સાથે સાથે પૂરી બનાવવાની છે, અને કેક કાપવાની છે. એ મજાની મોજ આવે. ઉનાળાનો વાયરો આવે, ઠંડો એક બાજુ બટાકા ખોલો. ભાઈ ચલો બટાકા સબ્જી પપ્પાને બનાવવાની છે. આપણે પણ પૂરી બનાવવાની છે. નીતિનભાઈ પ્રોગ્રામ હાલ જતો મારા પપ્પા સબ્જી બનાવશે બટેકાની સરસ મજાની. તો ચાલો હવે સરસ મજાનું લસણ ફોલી દે, એ બટેકા સુધારી દે. પછી પૂરીનું લોટ બચશે, મસાલા પૂરી બનાવશે. લસણ ભરપૂર નાખો. ઓકે, તો સરસ મજાની સબ્જી મૂકી દીધી છે ગેસ ઉપર. આજ તો ચૂલો પણ ચાલુ કર્યો નહીં. હવે સરસ મજાનો લોટ બંધાઈ ગયો પૂરીનો. અને સરસ મજાના જો ગુંડલા પણ બનાવી રહ્યા છીએ આપણે. હવે મસાલા પૂરી, બટેકાનું શાક, સરસ મજાનું રસાવાળું જમવામાં એવું છે. આજે નીતિનભાઈની ફરમાઈશ હતી કે પકોડી આજે બનાવી નથી, 2 દિવસ પછી બનાવશે. તો કશો વાંધો નહીં, પછી બનાવશે. હું બરાબર 7:15 વાગ્યા છે. અને અમારે નીતિન પંચાલની ફરમાઈશ હતી કે આજ પૂરી અને બટાકાની સબ્જી બનાવો એટલે ખાવાની મજા આવે. ભાઈ પૂરી છે, બટાકાની સબ્જી છે, સાથે સાથે ઠંડી છાશ છે, ખાવાની કેક છે, ખાવાની મજા આવશે. ભાઈ પૂરી મને ભાવ. ચલો આપણે જો સરસ મજાનો લોટ બાંધીને પૂરી પણ બનાવી લીધી છે. સરસ મજાની ગુબ્બારાદાર પૂરી બની છે. જો એકદમ ને પૂરી પણ વળવા બાજુ બેહારી દીધા છે. આજે એના છોકરાનો બર્થડે છે, બહુ ખુશ છે. એટલે કે લાવો પૂરી ગણો, તો તમે પૂરી ગણો. હું તળવા બેસી જાઉં, ફટાફટ આપણે રસોઈ બની જાય. કોઈ ગરમી છે એટલે જમી લો, આવી જાઓ. સરસ મજાની પૂરી છે, સરસ મજાની બટાકાની સબ્જી છે. તમારે જમવું હોય તો આવી જાઓ. અને ઠંડી ઠંડી શાક છે. આજ ખાવાની મજા આવશે. ભાઈ હેલો મિત્રો, જમવાનું તૈયાર થઈ ગયું છે. નીતિનભાઈનો બર્થડે છે આજે, તો તેમની ફરમાઈશથી બટાકાની થોડું શાક કર્યું છે, પૂરી છે, કેક છે. અને તમે જમવું હોય તો આવતા. ચલો હવે જમવા જો આપણે જમવા બેહારી દીધા છે. વિપુલભાઈને પપ્પાને નીતિનભાઈ જમવા બેસી જશે. હવે આપણે છોકરી જમાડી દેશે. જમીને પછી નીતિનભાઈ બર્થડેની કેક કાપશે. આજે બર્થડેમાં એવું છે કે નીતિનભાઈને બહાર પાર્ટી આવી હતી, પણ પછી ના આપી શકે આપણે કારણે. હોટલમાં જવાનું છે. ખાસ ચાલો હોટલ છે ડિવિઝનમાં, એમાં હોટલમાં ખાલી પાર્ટી આપવાની છે. નીતિન પંચાલ તમે બોલો.
હેલો મિત્રો, નીતિનભાઈનો જન્મદિવસ છે આજે, તો તેના માટે કેક લાવ્યા હતા અત્યારે. હવે નીતિનભાઈ કેક પણ કાપશે. ખૂબ લેવા ખૂબ લેવા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ નીતિનભાઈ હેપી બર્થડે ટુ ટુ. હેપી બર્થડે. બોલો કઈ હેપી બર્થડે. હેપી બર્થડે. જો નીતિનભાઈ સરસ મજાને કેક પણ ખવડાવી રહ્યા છે બધાને. અમારા નીતિન પંચાલનો આજ બર્થડે હતું. જો તેમને મમ્મીને કેક ખવડાવે છે, તેમને બડા ભાઈને કેક ખવડાવે છે. ફર્સ્ટ ક્લાસ બર્થડે ઉજવી છે સરસ મજાની, અને પાર્ટી રાખી હતી. સવારે હોટલમાં પાર્ટી હતી અને અત્યારે જમવામાં ફર્સ્ટ ક્લાસ બનાવ્યું હતું. અત્યારે કેક કાપી રહ્યા છે. નીતિન પંચાલ હજારો વર્ષ જીવો. ઓકે, આ બર્થડે હતી એટલે કેક ખવડાવી રહ્યા છીએ. ઓકે, ચલો સરસ મજાની કેક જો એ પપ્પાને પણ ખવડાવી રહ્યા છે. મારી ટેટી બેઠી ખબર. ચલો હજારો સાલ જીવો. ખૂબ ખબર મજા. હવે માતાજી તને ખૂબ આભાર આપે. હેલો મિત્રો, આ વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.